યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? પોર્ટુગલ, સ્પેન અને હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી. યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય, ખાસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? 1773ના નિયામક ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? જવાબ છે દીવ. ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? જવાબ છે ડચ. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? જવાબ છે વોરન હેસ્ટિંગ્સ.